ચાલો ધ્યાન આપો તો ઉપર લખવાનું બંધ કરો. ચાલો ચાલો લખવાનું બંધ કરો. જો કાલે આપણે જ્યાં સુધી અભ્યાસ કરેલો એનાથી આપણે આગળ શરૂઆત કરીએ. ઉપર ધ્યાન બધાનું. હવે જો ક્વેશ્ચન નંબર 6 જો બધા અહીં ધ્યાન આપશે. ક્વેશ્ચન નંબર 6 જો ક્વેશ્ચન નંબર 6 માં આપણને શું કીધેલું છે? બધાનું ધ્યાન અહીંયા. પેન મૂકી દો સાઈડ પર. ક્વેશ્ચન નંબર 6 માં તમને શું કીધેલું છે? જો નીચે દર્શાવેલા બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારા જવાબ માટે કારણ આપો. તમારે શું કરવાનું છે? તમારે અહીંયા સાબિત કરવાનું છે. બરાબર? અહીંયા શું કીધું છે? નીચે દર્શાવેલ બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો. એટલે તમારે ચેક કરવાનું છે કે અહીંયા કયો ચતુષ્કોણ રચાય છે, એટલે કે ચોરસ છે, સમબાજુ ચતુષ્કોણ છે, લંબચોરસ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર? અને પછી તમને કીધું છે અને તમારા જવાબ માટે શું આપવાનું છે? કારણ પણ તમારે આપવાનું છે. તો અહીંયા જુઓ સ્ટુડન્ટ, સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરનો દાખલો આપણે જોઈએ. જો દાખલા નંબર 1. દાખલા નંબર 1 માં જો તમને કેટલા આપ્યા છે? -1, -2, 1 અને 0, -1 અને 2 અને -3 અને 0. તો બરાબર ધ્યાન અહીંયા આપજો, કારણ કે અહીંયા તમે બધામાં જોશો તો માઇનસ ના ચિહ્ન વધારે દેખાય છે. અને જ્યારે જ્યારે માઇનસ ના ચિહ્ન દેખાતા હોય ને એટલે થોડું છે ને શાંતિથી દાખલો કરવાનો. કારણ કે માઇનસ ના ચિહ્ન હોય તો ત્યાં તમે શું કરીને આવો? માઇનસમાં જ તમે ભૂલ કરીને આવો છો. એટલે જ્યારે પણ એક વસ્તુ મારી ખાસ યાદ રાખવાની કે જ્યારે તમે યામ ભૂમિતિનું સોલ્યુશન કરતા હોય ત્યારે એકદમ શાંતિથી જ દાખલા ગણવાના. જો તમે ઉતાવળ કરવા ગયા તો તમારે એક જ જો ભૂલ પડી ને આખો દાખલો ખોટો થઈ જશે. બરાબર છે? તો ચાલો શરૂઆત કરીએ આપણે. દાખલા નંબર 1. દાખલા નંબર 1 જો અહીંયા શું લખવાનું? અહીં બિંદુઓ એ બરાબર કેટલા લઈશું? બોલો તો. એ બરાબર કેટલા છે? બોલો. -1 અને -2. બી બરાબર કેટલા લઈશું? 1 અને 0. ચાલો સી બરાબર કેટલા લઈ લઈએ? -1 અને 2. અને ડી બરાબર કેટલા? -3 અને 0. તો સ્ટુડન્ટ તમારે શું કરવું પડશે? અહીંયા અંતર સૂત્રનો ઉપયોગ કરી અને આપણે અંતર શોધવાનું છે. બરાબર? પણ અંતર સૂત્ર કેટલી વખત મૂકવું પડશે? 6 વખત મૂકવું પડશે. કેટલી વખત? 6. ચાલો બરાબર અહીં ધ્યાન આપજો. સૌથી પહેલા આપણે કરીએ સ્ટુડન્ટ, સૌથી પહેલા આપણે કોનું માપ શોધી નાખીએ? બોલો તો. એ અને બી વચ્ચેનું. કોની વચ્ચેનું માપ શોધી નાખવાનું? અને બી. ભાઈ જે ના આવ્યા હોય તે પણ ધ્યાનથી જોશો તો એમને આવડી જશે. બરાબર? એ અને બી વચ્ચેનું માપ શોધીએ તો અહીંયા તમારે સૌથી પહેલા લખી નાખવાનું AB નો સ્ક્વેર. AB². પછી શું કરવાનું? તો કે આ રીતે કૌંસ કરવાનો અને એનો વર્ગ કરી દેવાનો. પછી વચ્ચે પ્લસ, અહીં કૌંસ કરવાનો અને અહીંયા શું કરી દેવાનો? વર્ગ. બોલો આટલું ક્લિયર? હવે આપણે એ અને બી વચ્ચેનું અંતર શોધવાનું છે. તો કરવાનું શું? તો કે પહેલા જો આ એક્સ યામ કહેવાય, આ વાય યામ કહેવાય, આ એક્સ યામ કહેવાય, આ વાય યામ કહેવાય. જે પહેલા નંબર પર હોય ને એને એક્સ યામ કહેવાય, બીજા નંબર પર હોય તેને વાય યામ કહેવાય. તો આપણે એ અને બી વચ્ચેનું અંતર શોધવાનું છે ને, તો એક્સ યામમાંથી એક્સ યામ માઇનસ કરવાનો. એટલે આ રકમમાંથી આ રકમ શું કરી દેવાની? માઇનસ કરી દેવાની. બોલો ખબર પડી? તો અહીં કેટલા છે? -1. આ -1 છે ને, એમાંથી શું માઇનસ કરવાનો? 1. તો -1 થઈ ગયો. પછી એ જ રીતે અહીંયા કેટલા છે? 2. તો 2 માંથી શું માઇનસ કરવાનું? 0. તો અહીં લખી દેવાનું -2 માઇનસ આ બાજુ કેટલા છે? 0. બોલો આટલું ક્લિયર? એટલે સમજ પડે છે? ચાલો તો હવે શું થશે? -1 કેટલા થઈ જશે? બોલો તો. -2. -1 -2 થાય ને, આખાનો શું કરવાનો? વર્ગ. અહીંયા જો -2 -0 એટલે -2 થઈ જશે. આખાનો શું થઈ જશે? વર્ગ. તો -2 નો વર્ગ કરો સ્ટુડન્ટ, કેટલો થાય? -2 નો વર્ગ 4. મેં તમને પહેલા પણ કીધેલું, કોઈ પણ સંખ્યાનો તમે વર્ગ કરો ને પ્લસમાં જ જવાબ આવે, માઇનસમાં જવાબ ક્યારે પણ આવે નહીં. તો -2 નો વર્ગ એટલે 4. અહીંયા -2 નો વર્ગ એટલે શું થશે? 4. તો સ્ટુડન્ટ અહીંયા તમારો આન્સર આવી જાય 4 ને 4 કેટલા? 8. પણ આ જે જવાબ આવ્યો ને એ જવાબ કોના બરાબર આવ્યો? AB².
આપણે તો શાના બરાબર શોધવાનું છે એ બી. એટલે વર્ગમૂળમાં કેટલા લખી દેવાના બોલો તો 8. 8 એટલે 4 દુ 8. તો 4 નું વર્ગમૂળ કેટલું નીકળે 2 અને 2 નું ના નીકળે એટલે વર્ગમૂળમાં 2. બોલો પહેલાનો જવાબ તમારો મળી ગયો. પડે છે ખબર? ઓકે ચાલો આગળ વધીએ. હવે જો એ અને બી વચ્ચેનું માપ શોધાઈ ગયું ને, એ જ રીતે તમારે હવે કોનું માપ શોધવાનું બી અને સી. બી અને સી. તો અહીંયા લખી દેવાનું સ્ટુડન્ટ બીસી સ્ક્વેર. બીસી સ્ક્વેર બરાબર ચાલો બીસી સ્ક્વેર માં શું કરીશું અહીંયા ધ્યાન આપો. પહેલા કયો યામ લેવાનો? બિંદુ બી નો એક્સ યામ. બિંદુ બી નો એક્સ યામ એમાંથી બિંદુ સી નો એક્સ યામ માઇનસ. તો આ બિંદુ બી છે એનો એક્સ યામ કેટલો 1 ના બિંદુ સી છે એનો એક્સ યામ કેટલો -1. તો આ 1 માંથી આ -1 શું કરવાનો માઇનસ. તો જો સૌથી પહેલા અહીં આપણે લખી દેવાનું કેટલા છે 1 માઇનસ. હવે સી નો એક્સ યામ કેટલો છે -1. તો -1 અહીંયા લખો તો અહીં જો આ પણ માઇનસ આ પણ માઇનસ 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 પ્લસ 1. આ 1 માંથી -1 શું કર્યો માઇનસ. હવે એનો કયો યામ લેવાનો y. y યામમાં કેટલા છે 0. અહીં કેટલા છે 2. તો 0 માંથી 2 શું કરવાના માઇનસ. તો અહીં લખી દેવાનું 0 - 2. તો કરો સ્ટુડન્ટ 1 + 1 કેટલા થાય 2 આખાનો વર્ગ. 0 - 2 એટલે -2 થશે આખાનો વર્ગ. 2 નો વર્ગ કેટલો 4 -2 નો વર્ગ કેટલો 4. 4 ને 4 જવાબ કેટલો આવશે 8. બરાબર 8 તો શાના બરાબર જવાબ આવ્યો બીસી સ્ક્વેર. માટે સ્ટુડન્ટ આપણે બીસી શોધવો હોય તો બીસી શોધવા માટે વર્ગમૂળમાં કેટલા લખવા પડે 8. 8 એટલે વર્ગમૂળમાં 4 ગુણ્યા 2. 4 નું વર્ગમૂળ કાઢી નાખીએ 2 વર્ગમૂળમાં 2. બોલો ક્લિયર? સમજ પડે છે? ચલો હવે કયું માપ શોધવું પડશે બોલો તો. જો સૌથી પહેલા આપણે કયું માપ શોધ્યું એ બી. પછી શું શોધ્યું બીસી. હવે આપણે શોધીશું સીડી. બરાબર તો અહીંયા આપણે લખી સીડી સ્ક્વેર. સીડી સ્ક્વેર શું કરીશું ધ્યાન અહીંયા બધાનો સમજો. દાખલો થોડો મોટો થશે પરંતુ એક વસ્તુ યાદ રાખો આ ટાઈપના દાખલા પરીક્ષામાં નહીં પૂછાય. પરીક્ષામાં કદાચ જ એક પૂછાય બાકી ના પૂછે. કારણ કે તમે જો કેટલો બધો ટાઈમ જાય છે. 6 વખત અંતર સૂત્ર મેકવાનું. કેટલી વખત 6 વખત. તો શું એક ગાંડા થોડા છે કે આવો દાખલો પૂછે. પણ આનાથી શું થાય તમારી પ્રેક્ટિસ થાય અંતર સૂત્ર. એટલે જ હું કહું છું કે હું જે દાખલા કહું ને એ ખાસ કરીને જવાના. આ ચેપ્ટર માંથી હું તમને અમુક જ દાખલા કહીશ કે આ દાખલા કરીને જજો. બેઠા જ પૂછાશે પણ તમારે એટલી તૈયારી રાખવી પડે. બરાબર છે? હવે આપણે શું શોધીશું સીડી. તો સીડી શોધીશું તો એના માટે શું કરવું પડશે. તો સૌથી પહેલા તમારે શું કરવાનું ખબર છે. આ સી ના એક્સ યામમાંથી ડી નો એક્સ યામ શું કરવાનો માઇનસ. તો -1 માંથી -3 શું કરવાના માઇનસ. તો અહીંયા શું કરવાનું સૌથી પહેલા જો અહીં કેટલા છે -1. તો અહીં લખી દેવાનું -1 પછી માઇનસ ડી નો એક્સ યામ કેટલો છે -3. તો -3 અહીં મૂકીશું તો આ પણ માઇનસ આ પણ માઇનસ 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 +3 પછી વત્તા. હવે કયો યામ લેવાનો y યામ. તો સી નો y યામ કેટલો 2. ડી નો y યામ કેટલો 0. તો 2 - 0. તો 2 - 0. તો કરો સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપજો. આ 3 કેવા છે બોલો તો પ્લસ. 1 કેવા છે માઇનસ. આ 3 માંથી 1 જાય તો 2. તો અહીંયા આપણે લખીશું સ્ટુડન્ટ 2 નો વર્ગ. 2 માંથી 0 જાય તો 2 આખાનો વર્ગ. 2 નો વર્ગ 4. આ 2 નો વર્ગ 4. 4 ને 4 8. માટે સીડી બરાબર કેટલા વર્ગમૂળમાં 8. કેમ કે આ શું મળ્યું તમને સીડી સ્ક્વેર મળ્યો. આપણે સીડી શોધવાનું છે એટલે આ વર્ગમૂળ છે ને આ સ્ક્વેર છે ને સ્ક્વેર. સ્ક્વેર પેલી બાજુ જાય ને તો વર્ગમૂળ થઈ જાય. જેવી રીતે પ્લસ હોય પેલી બાજુ જાય તો માઇનસ. માઇનસ હોય તો પેલી બાજુ જાય તો પ્લસ. ગુણાકાર હોય પેલી બાજુ જાય તો ભાગાકાર. ભાગાકાર હોય પેલી બાજુ જાય તો ગુણાકાર. એવી રીતે અહીંયા વર્ગ છે ને વર્ગ પેલી બાજુ જાય તો શું થઈ જાય વર્ગમૂળ. તો જો વર્ગમૂળ થઈ ગયું. તો વર્ગમૂળમાં 8 એટલે 4 દુ 8. 4 નું વર્ગમૂળ
2 તો 2 વર્ગમૂળમાં કેટલા થઈ ગયા 2. બોલો ક્લિયર? તો અહીંયા તમને CD સ્ક્વેર પણ મળી ગયો. હવે અહીં તમે કેટલા માપ શોધી નાખ્યા ટોટલ? 1 2 3. હજુ ચોથું શોધવાનું ને. ચોથું કયું શોધવાનું જોવો તો હવે DA અથવા AD, તમે જે બોલો તે. ચાલો તો અહીંયા આપણે AD સ્ક્વેર લખી નાખીએ. બોલો AD સ્ક્વેર લખી નાખીએ. બરાબર, તો જોઈ લો અહીંયા ધ્યાન આપો. ડી નો એક્સિયમ માંથી એ નો એક્સિયમ શું કરવાનો? માઇનસ. તો અહીંયા ડી નો એક્સિયમ કેટલો છે? -3 અને એ નો એક્સિયમ કેટલો છે? -1. તો -3 પછી માઇનસ કેટલા? -1. તો માઇનસ માઇનસ કેવો થઈ જાય? +1. એવી રીતે ડી નો વાયમ કેટલો છે? 0. તો ડી ના વાયમ માંથી એ નો વાયમ -2 માઇનસ કરવાનો. તો અહીં લખવાનું 0 માઇનસ એ નો વાયમ કેટલો છે? -2. તો માઇનસ માઇનસ કેટલા થઈ જશે? +2. તો અહીંયા કરો -3 માંથી +1 જાય. બોલો તો કેટલા થશે? -2 થશે ને. તો અહીંયા આપણે લખીશું -2 નો વર્ગ અને 0 + 2 એટલે 2 નો વર્ગ. તો 2 નો વર્ગ કેટલો? 4. 2 નો વર્ગ કેટલો? 4. 4 ને 4 કેટલા? 8. આ શાના બરાબર મળ્યું? AD સ્ક્વેર. પણ આપણે તો AD બરાબર શોધવાના છે એટલે વર્ગમૂળમાં 8. 8 એટલે 4 દુ 8. 4 નું વર્ગમૂળ 2. વર્ગમૂળમાં 2. તો તમે સ્ટુડન્ટ જોઈ શકો છો AB બરાબર પણ 2 વર્ગમૂળમાં 2 આયા, BC બરાબર પણ 2 વર્ગમૂળમાં 2 આયા, CD બરાબર પણ 2 વર્ગમૂળમાં 2 આયા અને AD બરાબર પણ 2 વર્ગમૂળમાં 2 આયા. એટલે ચારે ચાર બાજુના માપ કેવા થઈ ગયા? સરખા. ભાઈ ચારે ચાર બાજુના માપ સરખા થઈ જાય તો એને શું કહેવાય? તો કે જો ચારે ચાર બાજુના માપ સરખા હોય તો એને ચોરસ કહેવાય અને બીજું સમબાજુ ચતુષ્કોણ કહેવાય. પણ હવે આ બે માંથી કોઈ એક જ આપણે તો પસંદ કરવાનું છે. કાં તો એ ચોરસ હશે, કાં તો એ સમબાજુ ચતુષ્કોણ હશે. તો કેવી રીતે ખબર પડે? તો એના માટે હજુ તમારે એના શું શોધવાના? વિકર્ણ. બરાબર, હજુ તમારે એના વિકર્ણ શોધવા પડશે. ચાલો ઉપર ધ્યાન. તો વિકર્ણ એટલે શું? વિકર્ણ એટલે કયું માપ? A અને C વચ્ચે એક છોડી દેવાનો. વચ્ચે એક છોડી દેવાનો. તો A અને C નું માપ શોધવાનો અને B અને D નું માપ શોધવાનું. તો ચાલો વિકર્ણના માપ શોધીએ આપણે. તો સૌથી પહેલા A અને C, AC સ્ક્વેર લખીએ આપણે. AC સ્ક્વેર, બધાનું ધ્યાન અહીંયા. AC સ્ક્વેર, આ A અને આ C. તો A ના એક્સિયમ માંથી C નો એક્સિયમ શું કરવાનો? માઇનસ. તો અહીંયા સૌથી પહેલા સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપજો. અહીંયા આપણે જે માપ શોધી રહેલા છે, કયું માપ શોધી રહેલા છે? AC. A અને C વચ્ચેનો. એટલે A ના એક્સિયમ માંથી C નો એક્સિયમ માઇનસ કરવાનો. પછી A ના વાયમ માંથી C નો વાયમ માઇનસ કરવાનો. એક્સિયમ માંથી એક્સિયમ માઇનસ થાય, વાયમ માંથી વાયમ. તો જો અહીંયા સૌથી પહેલા અહીંયા A છે તો A નો એક્સિયમ કેટલો? -1. તો અહીંયા -1. પછી એમાંથી માઇનસ કરવાનો કોનો એક્સિયમ? C નો. તો C નો એક્સિયમ કેટલો છે? -1. તો માઇનસ માઇનસ કેટલા થઈ જશે? અહીં પ્લસ. ખબર પડી? હવે તમારે શું લખવાનું? A નો કયો યામ? y. તો A નો y યામ એટલે -2. એમાંથી તમારે માઇનસ કરવાના. બરાબર, C નો y યામ કેટલો છે? 2. તો કરો સ્ટુડન્ટ અહીંયા કેટલા થશે? આ એક કેવા છે? આ એક કેવા છે? પ્લસ. આ એક કેવા છે? માઇનસ. એક માંથી એક જાય તો 0 અને -2 -4 આખાનો વર્ગ. તો 0 નો વર્ગ એટલે 0, 4 નો વર્ગ એટલે 16. એટલે અહીં કેટલા થઈ ગયા? 16. આ કોના બરાબર આવી? AC સ્ક્વેર. માટે AC બરાબર 16 નું વર્ગમૂળ 4. તો કેટલા આવી ગયા? 4. એટલે પહેલા વિકર્ણનો માપ કેટલો મળ્યો? 4. હવે આપણે શોધીશું સ્ટુડન્ટ બીજો વિકર્ણ. બીજો વિકર્ણ એટલે પહેલા કોણ લીધું? AC. હવે બાકી કોણ રહ્યું? BD. તો અહીં લખી દેવાનું BD સ્ક્વેર. BD સ્ક્વેર. તો ચાલો B નો એક્સિયમ કેટલો છે? 1. D નો એક્સિયમ કેટલો છે? -3. તો B ના એક્સિયમ માંથી D નો એક્સિયમ માઇનસ કરવાનો. તો અહીં 1 છે તો અહીં લખી નાખો 1. પછી માઇનસ D નો કેટલો છે? -3. તો માઇનસ માઇનસ +3 આખાનો વર્ગ વત્તા
હવે જો બી નો વાયામ, બી નો વાયામ કેટલો છે 0, માઇનસ કરો ડી નો વાયામ 0, તો કેટલું થશે 3 ને 1 4 આખાનો વર્ગ, 0 માંથી 0 જાય તો 0 આખાનો વર્ગ, 4 નો વર્ગ 16, 0 નો વર્ગ 0, 16 વત્તા 0 એટલે કેટલા 16, માટે બીડી બરાબર આ તો શું આવ્યું બીડી સ્ક્વેર, માટે બીડી બરાબર કેટલા આવ્યા 4. બોલો હવે તમારા જે ચતુષ્કોણ છે એ ચતુષ્કોણનો તમારો પ્રકાર લખવાનો છે, બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ સ્ટુડન્ટ કે આ ચતુષ્કોણ જે છે એ ચતુષ્કોણમાં ચારે ચાર બાજુના માપ કેવા છે સમાન, અને એના વિકર્ણોના માપ પણ સમાન છે. તો અહીં AB બરાબર BC બરાબર CD બરાબર DA અને બીજું કોણ છે AC બરાબર BD થાય છે. બોલો ખબર પડે? એવું થાય છે ને, ચારે ચાર બાજુના માપ સરખા અને એના વિકર્ણના માપ પણ સરખા થાય છે, માટે આપેલ બિંદુઓ ચોરસના શિરોબિંદુઓ છે. બોલો આટલું ખબર પડી કે ના ખબર પડી? તો પહેલો દાખલો સમજાઈ ગયો કે નહીં ખબર પડતી? ચાલો તો હવે આપણે પહેલા આટલું લખી લેવું છે કે બીજો ચાલુ કરી દઈએ? આવડશે પહેલો, પછી 3 ચેક કરીશ એક સાથે, બરાબર. ચાલો ધ્યાન અહીં આપો, ધ્યાન અહીં આપો. હવે આપણે જોઈશું સ્ટુડન્ટ દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં જો -3 અને 5 છે, પછી કેટલા છે 3 અને 1 છે, પછી 0 અને 3 છે, પછી -1 અને -4 છે ને. તો અહીંયા તમારે શું કરવાનું? સૌથી પહેલા કયા નંબરનો દાખલો? બીજા નંબરનો. અહીં બિંદુઓ એ બરાબર બોલો કેટલા છે? -3 અને 5, -3 અને 5. બી બરાબર કેટલા? બોલો 3 અને 1. અને સી બરાબર કેટલા? 0 અને 3. અને ડી બરાબર કેટલા? -1 અને -4 છે. બોલો આટલું ક્લિયર? એટલે 4 વસ્તુ આપણે લખી દીધું, બરાબર છે. હવે આપણે શું કરવાનું? સૌથી પહેલા શું શોધવાનું? AB નું માપ શોધવાનું, પછી BC નું માપ શોધવાનું, પછી CD નું માપ શોધવાનું, પછી DA નું માપ શોધવાનું, પછી એના વિકર્ણ ACBD. તો સૌથી પહેલા આપણે AB² શોધીએ. અહીંયા આપણે લખીએ AB² બરાબર, અહીં કેટલા છે જો, A નો એક્સયામ -3, B નો એક્સયામ કેટલો છે 3. તો A નો એક્સયામ માંથી B નો એક્સયામ માઇનસ કરો, તો અહીં કેટલા છે 3, તો 3 આખાનો વર્ગ, વત્તા અહીં કેટલા છે 5 -1 આખાનો વર્ગ. બોલો આટલું ખબર પડી ગઈ કે નહીં સમજાતો? ચલો તો કરો, કેટલા થશે? -3 -6 આખાનો વર્ગ, 5 માંથી 1 જાય તો 4 આખાનો વર્ગ, 6 નો વર્ગ 36, 4 નો વર્ગ 16, તો 50, 16 આ કેટલા 36, 36 નો 16 કેટલા 52. આ શાના બરાબર આવ્યો? AB².
માટે સ્ટુડન્ટ AB બરાબર વર્ગમૂળમાં 52. ચાલો મને કહો 52 એટલે 13 ચોક 52. તો 4 નું વર્ગમૂળ કેટલું નીકળી જાય? 2 વર્ગમૂળમાં 13. ચાલો 1 નો જવાબ આવી ગયો આપણો. આવડે હવે કશું નહીં કરવાનું યાર, જેની વચ્ચેનું આપણે માપ શોધવાનું હોય એના x યામમાંથી x યામ શું કરવાનો? માઇનસ. પછી એના y યામમાંથી y યામ માઇનસ કરવાનો. પરંતુ ખાસ વચ્ચે યાદ એ રાખવાનું કે વચ્ચે કયું ચિહ્ન આવે? માઇનસ. બરાબર છે? ચાલો હવે આપણે કયું માપ શોધવું પડશે? BC. ચાલો BC સ્ક્વેર. BC સ્ક્વેર શોધીએ સ્ટુડન્ટ. તો અહીંયા પહેલા કોણ છે? B છે. પછી કોણ છે? C. એટલે B ના x યામમાંથી C નો x યામ માઇનસ, એટલે 3 માંથી 0 માઇનસ. તો 3 માઇનસ 0 કરી નાખીએ આપણે. 3 માઇનસ 0 આખાનો વર્ગ વત્તા પછી y યામમાંથી y યામ માઇનસ, તો 1 માઇનસ 3. તો કે 1 માઇનસ 3 આખાનો વર્ગ. તો કે 3 માંથી 0 જાય તો કેટલા? 3 આખાનો વર્ગ. અને 1 માઇનસ 3 એટલે માઇનસ 2 આખાનો વર્ગ. 3 નો વર્ગ 9 માઇનસ 2 નો વર્ગ 4. તો જવાબ કેટલો આવ્યો? 13. આ તો શાના પર આવ્યું? BC સ્ક્વેર. માટે સ્ટુડન્ટ BC બરાબર કેટલા થઈ જાય? તો કે વર્ગમૂળમાં 13. તો BC બરાબર પણ તમારો જવાબ આવી ગયો. હવે તમારે શાના બરાબર જવાબ લાવવાનો? CD. તો અહીંયા આપણે લખીએ CD સ્ક્વેર. ચાલો CD સ્ક્વેર. CD સ્ક્વેર કરીએ તો શું કરવાનું? C ના x યામમાંથી. અલા આવો ધ્યાન અહીંયા. તો ધ્યાન નહીં આપો તો કશું થવાનું છે નહીં. ખાલી આમ મત જોયા કરે બોર્ડ પર સર એકલા દાખલા ગણે છે અને આપણે કઈક ખોવાઈ જઈએ છે. બરાબર છે? તો એવી રીતે કશું કઈ યાદ નથી રહેવાનું. બરાબર ધ્યાન આપો કે હું રિયલમાં કરું શું છે. અહીંયા જેમ કે આપણે શોધવાનું શું આવ્યું હોય? CD. બરાબર? તો CD માં જોવાનું આ CD જે કીધું છે એમાં પહેલા કોણ લેવાનું? C. પછી કોણ છે? D. એટલે કે આ C ના x યામમાંથી D નો x યામ માઇનસ કરવા. ભાઈ x યામ થઈ જાય પછી y યામ. તો C ના y યામમાંથી D નો y યામ માઇનસ કરવાનો. જો હવે અહીંયા C છે ને, તો C નો x યામ કેટલો છે? 0. અને D નો યામ કેટલો છે? -1. તો અહીંયા લખી દેવાનું 0, પછી લખી દેવાનું માઇનસ. હવે D નો x યામ કયો છે? -1. તો આ -1 છે અને અહીંયા કયું ચિહ્ન પાછું? માઇનસ. તો માઇનસ 2 વાર થયા. તો માઇનસ માઇનસ શું કરી દેવાનું? પ્લસ. એવી રીતે x યામ પતી ગયો. હવે શાનું કામ? y યામ. તો જો અહીં કોણ છે? D. આ C અને D. તો C નો y યામ કેટલો છે? 3. અને D નો y યામ -4. તો C નો y યામ કેટલો છે? 3. પછી માઇનસ D નો y યામ કેટલો છે? -4. તો માઇનસ માઇનસ પ્લસ 4. તો કરો 1 વત્તા 0 કેટલા થાય? 1. 3 વત્તા 4 કેટલા થાય? 7 આખાનો વર્ગ. 1 નો વર્ગ 1. 7 નો વર્ગ 49. 49 ને 1 50. તો 50 તો શાના બરાબર આયા? CD સ્ક્વેર. માટે CD બરાબર કેટલા થશે? વર્ગમૂળમાં 50. 25 દુ 50. તો 25 નું વર્ગમૂળ 5. આવી ગયો જવાબ. ચલો હવે જુઓ આગળ. હવે કયું શોધીશું આપણે? D અને A. તો DA સ્ક્વેર. શું કરીશું સૌથી પહેલા? બોલો તો. DA એટલે D ના x યામમાંથી A નો x યામ માઇનસ. તો D નો x યામ કેટલો છે? -1. માઇનસ A નો x યામ કેટલો? -3. એટલે માઇનસ માઇનસ પ્લસ 3. હવે D નો y યામ કેટલો છે? -4. એમાંથી A નો y યામ કેટલો છે? 5. તો -5. તો કરો સ્ટુડન્ટ અહીંયા હવે ખાસ ધ્યાન આપજો. અહીંયા -1 છે, આ બાજુ +3 છે. તો +3 માંથી -1 જાય તો +2 વધે ને. મોટી રકમનું ચિહ્ન લખી દેવાનું. 2 નો વર્ગ. અહીંયા જો બંને માઇનસ છે ભાઈ, બંને ચિહ્ન માઇનસ હોય તો સરવાળો થાય. -4 -5 -9 આખાનો વર્ગ. 2 નો વર્ગ 4. 9 નો વર્ગ 81. 81 ને 4 85. આ તો DA સ્ક્વેર બરાબર આવ્યું. માટે DA બરાબર કેટલા?
વર્ગમૂળમાં 85. હવે એક વસ્તુ ધ્યાન આપો સ્ટુડન્ટ, હવે અહીંયા હવે આની પછી શું શોધવાનું આપણે? વિકર્ણ. પણ હવે આ દાખલામાં વિકર્ણ શોધવાની હવે કોઈ જરૂર નથી. એટલા માટે જરૂર નથી કારણ કે ચારે ચારના માપ અલગ અલગ આવ્યા. જો પહેલાનો જવાબ આવ્યો 2 વર્ગમૂળમાં 13, બીજાનો જવાબ આવ્યો વર્ગમૂળમાં 13, ત્રીજાનો જવાબ આવ્યો 5 વર્ગમૂળમાં 2 અને અહીંયા આવ્યો 85. એનો મતલબ કે ચારે ચાર બાજુના માપ અલગ અલગ છે. એનો મતલબ કે આ ચોરસ પણ નથી, લંબચોરસ પણ નથી, સમાંતર બાજુ ચતુષ્કોણ પણ નથી, સમબાજુ ચતુષ્કોણ પણ નથી. એનો મતલબ કે અહીંયા કોઈ સંબંધ નથી એકબીજા સાથે. કહેવાનો મતલબ કે AB, BC, CD અને DA આ ચારે ચાર વચ્ચે અહીંયા કોઈ પણ સંબંધ નથી. એટલે આપણે એવું કહી શકીએ કે આ કોઈ ચતુષ્કોણ બનાવતો નથી. એટલે અહીંયા જે શિરોબિંદુઓ છે બરાબર છે, એ શિરોબિંદુઓમાં શું લખી દેવાનું તમારે? એ શિરોબિંદુ વચ્ચે કોઈ સંબંધ નથી એટલે કોઈ ચતુષ્કોણ રચાશે નહીં. બરાબર છે, હું બોલું છું એવું લખી દેવાનું તમારે. શું લખવાનું? AB, BC, CD અને D વચ્ચે શું છે? કોઈ સંબંધ નથી, માટે કોઈ ચતુષ્કોણ રચાશે નહીં. બોલો લખતા આવડશે એટલું? તમે જો ધ્યાનથી જુઓ. પહેલા કોણ છે? AB, પછી કોણ છે? BC, પછી કોણ છે? CD, પછી કોણ છે? DA. તો અહીંયા લખવાનું તમારે શું લખવાનું? AB, BC, CD અને DA વચ્ચે કોઈ સંબંધ નથી, માટે અહીં કોઈ ચતુષ્કોણ રચાશે નહીં. લખાવું કે આવડશે? ઓકે, ચાલો નંબર 3. પછી આપણે ડાયરેક્ટ હવે નવી રીત પતી ગયું. છેલ્લો દાખલો આ રીતનો છે. એટલે મેં તમને બધી જ રીત કરાવી દીધી. બરાબર છે, હવે તમને આવડવું જોઈએ. દાખલા નંબર 3. દાખલા નંબર 3 ના શિરોબિંદુઓ જુઓ કેટલા છે? 4, 5, 7, 6, 4, 3, 1, 2. આવું આવે તો બરાબર બહુ મજા આવે. જો રિયલમાં તમને કે 3 માંથી કયો દાખલો પસંદ કરવાનું નક્કી કરશો? છેલ્લો. કેમ? તો કે અહીંયા માઇનસ થી કોઈ ઝંઝટ નથી. અહીં બિંદુ એ બરાબર કેટલા? બી બરાબર કેટલા? સી બરાબર કેટલા? ચાલો ક્લિયર. હવે અહીંયા અંતરસૂત્રનો ઉપયોગ કરવો પડશે. તો અંતરસૂત્રનો જ્યારે તમે ઉપયોગ કરો તો ટોટલ કેટલી વખત સૂત્ર મેકવા પડશે? 6. બરાબર. સૌથી પહેલા AB સ્ક્વેર શોધો. થોડું સ્પીડમાં કરું હવે. હા તો આવડશે ને? તો શું કરવાનું? જો અહીંયા AB સ્ક્વેર શોધીએ ને આપણે, તો A ના એક્સિયમ માંથી B નો એક્સિયમ માઇનસ, એટલે 4 માઇનસ કેટલા કરવાના? 7. તો હું આવી રીતે કરી શકું 4 માઇનસ 7 આખાનો વર્ગ, પછી 5 માઇનસ 6 આખાનો વર્ગ. તો સ્ટુડન્ટ પહેલા શું કરવાનું? જે મોટી રકમનું ચિહ્ન લખી દેવાનું. 4 અને 7 માંથી મોટું કોણ? 7. 7 ની આગળ કયું ચિહ્ન? માઇનસ. તો માઇનસ. 7 માંથી 4 જાય તો 3. અહીંયા જો 5 અને 6 માંથી મોટું કોણ? 6. તો 6 ની આગળ કયું ચિહ્ન? માઇનસ. 6 માંથી 5 જાય તો 1. 3 નો વર્ગ 9, 1 નો વર્ગ 1. કેટલો જવાબ આવ્યો? 10. તો 10 આવ્યો એ કોના બરાબર આવ્યો? AB સ્ક્વેર. માટે AB બરાબર કેટલા? વર્ગમૂળમાં 10. બોલો ક્લિયર? ચાલો હવે શું આવશે બોલો તો? BC સ્ક્વેર કેટલા? 7 માઇનસ 4 આખાનો વર્ગ વત્તા 6 માઇનસ 3 આખાનો વર્ગ. 7 માંથી 4 જાય તો 3, 6 માંથી 3 જાય તો 3 આખાનો વર્ગ, 3 નો વર્ગ 9, 3 નો વર્ગ 9, 9 ને 9 18. આ BC સ્ક્વેર બરાબર આવ્યા, માટે BC બરાબર વર્ગમૂળમાં 18. 18 એટલે 9 દુ 18. 9 નું વર્ગમૂળ 3, વર્ગમૂળમાં 2. પતી ગયું બે? તો પહેલા આપણે શાનું માપ શોધ્યું? AB, પછી શાનું માપ શોધ્યું? BC. હવે આપણે શોધીશું CD.
વાતો નહીં. હવે આપણે શાનું માપ શોધીશું બોલો તો સીડી. તો સી અને ડી ક્યાં છે? તો જો આ સી અને ડી એટલે 4 - 1 ને 3 - 2. તો 4 - 1 બીજું કે 3 - 2. ચાલો 4 માંથી 1 જાય તો 3 આખાનો વર્ગ અને 3 માંથી 2 જાય તો 1 આખાનો વર્ગ. 3 નો વર્ગ 9, 1 નો વર્ગ 1. કેટલા આવ્યા? 10. માટે સીડી સ્ક્વેર બરાબર 10. માટે સીડી બરાબર કેટલા? વર્ગમૂળમાં 10. ચાલો ત્યાર પછી આપણે આ કયું માપ શોધીશું? ડીએ. બરાબર ડીએ. તો જો આ ડી અને આ એ બરાબર હા ડીએ સ્ક્વેર. હવે તમારે શું કરવાનું? તો કે ડી માંથી તમે એ માઇનસ કરો તોય ચાલે અથવા એ માંથી ડી માઇનસ કરો તોય ચાલે. તો આપણે આમાંથી આ માઇનસ કર્યું તો 4 - 1 અને 5 - 2. તો 4 માંથી 1 જાય તો 3, 5 માંથી 2 જાય તો 3. બરાબર. તો અહીં કેટલા? 9. અહીં કેટલા? 9. 9 ને 9 કેટલા? 18. તો ડીએ સ્ક્વેર બરાબર કેટલા થઈ ગયા બોલો તો? 18. માટે સ્ટુડન્ટ ડીએ બરાબર કેટલા? વર્ગમૂળમાં 18. તો 9 દુ 18. 9 નું વર્ગમૂળ 3. 3 વર્ગમૂળમાં 2. બોલો ક્લિયર? હવે તમે જુઓ, અહીંયા ધ્યાનથી જુઓ, અહીંયા ધ્યાન આપજો. અહીંયા માની લો કે કોઈ માપ છે, આવી રીતે કોઈ ચતુષ્કોણ છે. બરાબર. અહીંયા કોણ છે? એ બી સી અને ડી. તો પહેલા એ બી બરાબર કેટલા મળ્યા? વર્ગમૂળમાં 10. પછી બીસી બરાબર કેટલા મળ્યા? બીસી બરાબર 3 વર્ગમૂળમાં 2. સીડી બરાબર કેટલા મળ્યા? વર્ગમૂળમાં 10. અને ડીએ બરાબર કેટલા મળ્યા? 3 વર્ગમૂળમાં 2. તો તમે ધ્યાનથી આ ચતુષ્કોણને જુઓ. ધ્યાનથી આ ચતુષ્કોણમાં જુઓ, તેની સામસામેની બાજુઓ કેવી છે? સરખી. હવે સામસામેની બાજુઓ સરખી હોય તો બે વસ્તુ થઈ શકે. કાં તો એ લંબચોરસ હોય, કાં તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. અલા સાંભળો, જો ચારે ચાર બાજુ સરખી હોય ને, ચારે ચાર બાજુ સરખી હોય ને, તો એ કાં તો ચોરસ હોય, કાં તો સમબાજુ ચતુષ્કોણ હોય. અને સામસામેની બાજુ સરખી હોય ને, હલો, સામસામેની બાજુ સરખી હોય ને, તો કાં તો એ લંબચોરસ હોય, કાં તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. તો એના માટે હજુ તમારે વિકર્ણના માપ શોધવા પડે. જો વિકર્ણના માપ સરખા થાય તો લંબચોરસ લખવાનું, વિકર્ણના માપ સરખા ના થાય તો સમાંતર બાજુ ચતુષ્કોણ લખવાનું. તો આ હજુ આપણે વિકર્ણના માપ શોધવાના. વિકર્ણ એટલે એક છોડી દેવાનું વચ્ચે. આ એ બી નહીં, એ સી અને બી ડી. તો એસી સ્ક્વેર શોધીએ આપણે. શું શોધીએ આપણે? એસી સ્ક્વેર. ચાલો એસી, એ અને સી. તો 4 - 4 અને 5 - 3. 4 - 4 અને 5 - 3. તો 4 માંથી 4 જાય તો 0, 5 માંથી 3 જાય તો 2. આખાનો વર્ગ. 0 નો વર્ગ 0, 2 નો વર્ગ 4. જવાબ આવ્યો 4. માટે એસી બરાબર 4 નું વર્ગમૂળ 2. હવે શું શોધવાનું? બીડી સ્ક્વેર. બીડી સ્ક્વેર બરાબર છે. ચલો બી અને ડી. તો અહીંયા જોઈ લઈએ આપણે. આ આપણા માટે શું છે? બી. અને આપણા માટે કોણ છે? ડી. તો 7 - 1 અને 6 - 2. તો કરો સ્ટુડન્ટ, 7 માંથી 1 જાય તો 6 નો વર્ગ ને 6 માંથી 2 જાય તો 4 નો વર્ગ. 6 નો વર્ગ 36, 4 નો વર્ગ 16. કેટલા થશે? 52. માટે બીડી બરાબર વર્ગમૂળમાં 52. 13 ચોક 52 એટલે 2 વર્ગમૂળમાં. બોલો ખબર પડી? તો અહીંયા તમે જુઓ સ્ટુડન્ટ, અહીંયા સામસામેની બાજુઓ કેવી થાય છે? સમાન. પણ એના વિકર્ણ સરખા થતા નથી. એનો મતલબ કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચલો અહીં ધ્યાન આપો. અહીં એબી, એબી બરાબર સીડી અને બીસી બરાબર ડીએ થાય છે. તથા
એસી does not equal to BD થાય છે. માટે આપેલ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બોલો આવડશે કે નહીં આવડે? ઓકે, તો આટલું તમારે અહીંયા પૂરું કરવાનું છે. બોલો પહેલું પેજ લઈ આવો. 3 દાખલા કરી નાખો. ચલો ફટાફટ. ને મને બતાવવાના છે, પછી આપણે આગળ વધીશું. બરાબર છે?